મિત્રો આજે આપણે બનાવીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી મખાના મટકા ગુલ્ફી, જેમાં નહીં હોય વધારે ખાંડ કે નહીં કોઈ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવો પડશે. ઓછા ખર્ચામાં એકદમ બજાર જેવી ઘરે જ એકદમ પૌષ્ટિક, ક્રીમી અને મોઢામાં મૂકતા ઉગડી જાય તેવી આપણી હેલ્ધી મખાના મટકા ગુલ્ફી તૈયાર થશે. જેને બાળકો હોય કે મોટા દરેકને આ મટકા ગુલ્ફી ખૂબ જ ભાવશે. તો ચાલો હવે શરૂ કરીએ આજની સરળ અને ટેસ્ટી રેસીપી. નવી રેસીપી શીખવા માટે YD મોમ્સ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો. નવી રેસીપી સૌથી પહેલા જોવા માટે સૌથી પહેલા આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલ લીધેલું છે. હવે તેમાં 1 કપ જેટલા મખાના, અડધા કપ જેટલા કાજુ, અડધા કપ જેટલી બદામ, સાથે 1 કપ ખજૂર એડ કરી દઈએ અને 1/4 ટીસ્પૂન કેસર એડ કરી દઈએ. હવે તેમાં 1/2 કપ જેટલું ફૂલ ફેટનું દૂધ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી ઢાંકીને 1 કલાક માટે પલાળીને રેસ્ટ આપી દઈએ. હવે આઈસ્ક્રીમનો બેસ બનાવવા માટે પેનમાં 2 લીટર જેટલું દૂધ એડ કરી દઈએ. હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધને થોડું ગરમ કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ. અહીંયા આપણે આઈસ્ક્રીમનો પ્રીમિક્સમાં ખજૂર એડ કરેલો છે, એટલા માટે ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું છે. પણ જો મીઠું વધારે પસંદ હોય તો તમે ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો. હવે બધી જ વસ્તુને મિક્સ કરીને દૂધમાં એક ઉભરો આવવા દઈએ. હવે 1 કલાક જેવું થઈ ગયું છે અને પ્રીમિક્સના મિશ્રણને જોઈએ તો તે સારી રીતના પલળી ગયું છે. હવે તેને મિક્સિંગ જારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને થીક પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. પણ હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તેના માટે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ 1 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. અહીંયા તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ડેરિવેટનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે મેં અહીંયા વજનમાં 50 ગ્રામ અને અડધા કપ જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તેને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 1 મિનિટમાં આઈસ્ક્રીમનો ઠીક પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. હવે દૂધને ઉકળતા 5 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધમાં એક ઉભરો આવીને ઉકળવા લાગ્યું છે અને તે પહેલા કરતા થોડું ઘટ પણ લાગે છે. હવે તેમાં તૈયાર કરેલા પ્રીમિક્સને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તૈયાર કરેલ પ્રીમિક્સને એડ કર્યા પછી આપણું દૂધ ફટાફટ ઘટ થઈ જશે. આ સમયે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દૂધને સતત હલાવતું રહેવાનું છે, જેથી પેનના તળિયે ચોટે નહીં. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સારી રીતના ઘટ થઈ ગયું છે અને દૂધમાં આ રીતના બબલ્સ પણ આવે છે અને સાથે ચમચાના પાછળના ભાગને કોટ કરી લે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ કરી લઈએ. તો પંખા નીચે 15 થી 20 મિનિટમાં આઈસ્ક્રીમનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તૈયાર થયેલું આઈસ્ક્રીમનું મિશ્રણ પહેલા કરતા થોડું ઘટ પણ લાગે છે અને ચમચાના પાછળના ભાગને આ રીતે કોટ પણ કરી લે છે, જે આઈસ્ક્રીમ માટે એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા આઈસ્ક્રીમને જમાવવા માટે કાચના મટકા લીધેલા છે, જે તમને બજારમાં આસાનીથી મળી જતા હોય છે. તમે મટકાની જગ્યાએ પ્લાસ્ટિક કન્ટેનરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આઈસ્ક્રીમના મિશ્રણને એડ કરી દઈએ. તો એકદમ ક્રીમી કન્સિસ્ટન્સી સાથે આપણું આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર થયું છે. તો હેલ્ધી મખાનાની આઈસ્ક્રીમ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તો ખૂબ જ ભાવશે. તો મેં બધા જ મટકામાં આઈસ્ક્રીમનું મિશ્રણ એડ કરી દીધેલું છે. હવે ગાર્નિશ માટે ઉપરથી બદામની કતરણ અને કાજુની કતરણ એડ કરી દઈએ. હવે મટકાને સિલ્વર પેપરથી ઢાંકી દઈએ, જેથી આઈસ્ક્રીમનું મિશ્રણ ફ્રીજમાં સેટ થાય ત્યારે તેના ઉપર જરા પણ બરફના ક્રિસ્ટલ ના થાય. હવે મટકાને ઢાંકણથી બંધ કરી દઈએ અને આઈસ્ક્રીમને 6 થી 7 કલાક માટે સેટ થવા માટે રાખી દઈએ. તો લગભગ 7 કલાક જેવું થઈ ગયું છે. હવે મટકાને ખોલીને જોઈ લઈએ તો એકદમ સારી રીતે આપણી આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે. તો સુપર ટેસ્ટ સાથે તૈયાર છે હેલ્ધી મખાના મટકા ગુલ્ફી. તો ફક્ત 2 લીટર દૂધમાંથી 10 થી 15 મટકા તૈયાર થશે. તો એકદમ ક્રીમી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ક્રીમી ટેસ્ટી હેલ્ધી મખાના મટકા ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે. હવે તેને ચમચીની મદદથી જોઈએ તો તમે જોઈ શકો છો બજારમાં મળે તેવી ક્રીમી મટકા આઈસ્ક્રીમ તૈયાર થઈ છે. જો તમે એકવાર આ રીતે બનાવશો તો બજારની તો ભૂલી જ જાશો. ઓછા ખર્ચામાં બજાર જેવી હેલ્ધી ખાના મટકા ગુલ્ફી ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલમાં એક લાઈક અને કોમેન્ટ કરી અમારી આ રેસીપીને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી રેસીપી સાથે.